વિશ્વકર્માનું નામ ફાઇનલ કે પછી મોટી સરપ્રાઇઝ મળશે? સીએમ બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે તેવો પણ સવાલ ઉઠ્યો છે। મંત્રી જગદીશ વિશ્વકર્મા બિનહરીફ થઈ શકે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે મંત્રી વિશ્વકર્મા। મંત્રી જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા જઈ રહ્યા છે। થોડીક જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। गुजरात भाजप प्रदेश प्रमुख कोण बनशे? अटकणो चाली रही छे त्यारे विश्वकर्मानुं नाम फाइनल छे के पछी कोई मोटी सरप्राइज मळी शके छे? त्यारे सीएम बाद हवे प्रदेश प्रमुख माटेनी पण अटकणो चाली रही छे त्यारे मंत्री जगदीश विश्वकर्मा बिनहरीफ थई शके तेवी पण क्यांक शक्यताओ वर्ताई रही छे। आज विजय मुहूर्तमां जगदीश विश्वकर्मा फॉर्म भरवा जई रह्या छे अने टूंक ज क्षणोमां उमेदवारी फॉर्म भरशे जगदीश विश्वकर्मा। तो भाजपना नवा प्रदेश प्रमुख माटे आज 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે। ત્યારે જગદીશ વિશ્વકર્મા પણ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યારે કમલમમાં ભાજપ નેતાઓની પણ ભારે ભીડ જામશે। તેમજ આવતીકાલે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે। ત્યારે આજે વિજય મુહૂર્તમાં પણ મંત્રી જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ટૂંક જ ક્ષણોમાં ફોર્મ ભરશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કે જેઓ 11 થી 2 વાગ્યા સુધીમાં આજે ફોર્મ ભરવામાં આવશે। અને જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ છે કે પછી કોઈ બીજી મોટી સરપ્રાઇઝ મળી શકે છે? તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે આજે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને કમલમમાં ભાજપ નેતાઓની પણ ભારે ભીડ જામશે। ત્યારે ટૂંક જ ક્ષણોમાં ઉમેદવારી ફોર્મ જગદીશ વિશ્વકર્મા ભરવા જઈ રહ્યા છે। ત્યારે આવતીકાલે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે અને વિશ્વકર્માનું નામ ફાઇનલ છે કે પછી કોઈ બીજી મોટી સરપ્રાઇઝ મળી શકે તેવી શક્યતાઓના એંધાણ વર્તાઈ રહ્યા છે। सीएम बाद हवे प्रदेश प्रमुख पण अमदावादना तेवो पण क्यांक ने क्यांक सवाल। मंत्री जगदीश विश्वकर्मा बिनहरीफ थई शके तेवी पण शक्यताओ वर्ताई रही छे। आज विजय मुहूर्तमां मंत्री जगदीश विश्वकर्मा फॉर्म भरवा जई रह्या छे। त्यारे आजे भाजपना नवा प्रदेश प्रमुख माटे 11 થી 2 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવામાં આવશે અને કમલમમાં ભાજપ નેતાઓની ભારે ભીડ જોવા મળશે। तो सीएम बाद हवे प्रदेश प्रमुख पण अमदावादना छे। तेमज मंत्री जगदीश विश्वकर्मा बिनहरीफ थई शके तेवी पण शक्यताओ क्यांक ने क्यांक वर्ताई रही छे। आज विजय मुहूर्तमां मंत्री जगदीश विश्वकर्मा फॉर्म भरवा जई रह्या छे। त्यारे 11 થી 2 વાગ્યા સુધીમાં આજે ફોર્મ ભરી શકાશે। કમલમમાં પણ ભાજપ નેતાઓની ભારે ભીડ જામશે। तो जगदीश विश्वकर्मा गुजरात भाजपना प्रदेश प्रमुख बनशे के तेओ 12:30 वागे विजय मुहूर्तमां कमलममां फॉर्म भरवा जई रह्या छे। आ साथे सूत्रों द्वारा पण जाणवा मळ्युं छे के अमदावादनी निकोल विधानसभाना धारासभ्य अने राज्यकक्षाना तेमज प्रोटोकोल मंत्री जगदीश विश्वकर्मा प्रदेश प्रमुखनी दावेदारी माटे टूंक ज क्षणोमां फॉर्म भरवा जई रह्या छे। ત્યારે જગદીશ વિશ્વકર્માની સાથે સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે। સીએમ બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે કે ત્યાં ક્યાંક ને ક્યાંક તેવો પણ સવાલ થઈ રહ્યો છે। જગદીશ પંચાલ હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે। તેમજ બપોરે 12:30 વાગે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ટૂંક જ ક્ષણોમાં फॉर्म भरशे અને मुख्यमंत्री बाद प्रदेश प्रमुख पण अमदावादना जगदीश पंचाल गुजरात भाजपना प्रदेश प्रमुख ने तेओ बपोरे 12:30 वागे विजय मुहूर्तमां कमलममां फॉर्म भरशे। अनेक अटकणो चाली रही छे त्यारे आ बधी ज अटकणोनी वच्चे पण जगदीश विश्वकर्मा गुजरात भाजपना प्रमुख बनशे तेवा एंधाण वर्ताई रह्या छे અને बपोरे 12:30 वागे विजय मुहूर्तमां कमलममां फॉर्म भरवा जई रह्या छे। आ साथे गुजरात भाजपमां पण अमदावादनो दबदबो जोवा मळी शके छे कारण के मुख्यमंत्री बाद हवे गुजरात भाजप प्रदेश प्रमुख पण अमदावादना छे तेवी शक्यताओ वर्ताई रही छे। जगदीश विश्वकर्मा गुजरात भाजपना प्रदेश प्रमुख बनवा जई रह्या छे ત્યારે બપોરે 12:30 વાગે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરશે। આ સાથે
સૂત્રો દ્વારા પણ એ પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે આજે 12:30 વાગે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાત ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદનો દબદબો જોવા મળી શકે છે। કોણ બનશે ભાજપ પ્રદેશના પ્રમુખ, તેના પર સમગ્ર ગુજરાત મીટ માંડીને બેઠું છે। ત્યારે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો, કારણ કે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ હોઈ શકે છે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। થોડીક જ ક્ષણોમાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા। સમગ્ર ગુજરાતની નજર તેના પર છે કે કોણ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ। આજે બપોરે 12:30 વાગે વિજય મુહૂર્તમાં જ કમલમમાં જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તો હવે કોની સુકાન આવે છે હાથમાં તે હવે જોવું રહ્યું। થોડીક જ ક્ષણોમાં તે જાણવા મળશે। થોડીક જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા। જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રમુખ બને તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને બપોરે 12:30 વાગે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરશે અને મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના હોય તેવું ચર્ચાએ જોર પકડ્યું છે। તો આ સાથે થોડીક જ ક્ષણોમાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા। તો જગદીશ વિશ્વકર્માના રાજકીય સફર વિશે વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે। વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા। જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ અગાઉ પણ કામગીરી કરી ચૂક્યા છે। ત્યારે ગત વર્ષે પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે જગદીશ વિશ્વકર્મા કે જેઓ ગુજરાત ભાજપના પ્રમુખ બને તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। રાજ્યમાં સરકાર પરિવર્તન થયા બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો પણ સોંપવામાં આવ્યો છે। ત્યારે જગદીશ પંચાલની પણ રાજકીય સફર વિશે વાત કરવામાં આવે તો તે પણ ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા। એક આ મોટો ચહેરો કે જેનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યું છે। અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો હવે 12:30 વાગે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ઘણા લાંબા સમયથી તેઓનું નામ આગળ આવ્યું હતું અને હવે આજે ટૂંક જ ક્ષણોમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તો ભાજપના કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા ની જાહેર કરવામાં આવે છે। આજે ફોર્મ ભરવાની શરૂ કરી અને ફોર્મ પરત ખેંચવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે પછી આગળના જાહેરાત અને આવતીકાલે વિધિવત એકમાત્ર ઉમેદવાર દાવેદારી નોંધાવવાના છે તેવી પણ એક વાત છે। ના, એવું કઈ નથી। એવું એક જ ઉમેદવાર દાવેદારી નોંધાવવાનું પણ એક જ ઉમેદવાર નોંધાવશે તો ચૂંટણી થશે કે નહીં? એક જ ઉમેદવાર નોંધાવે અને કોઈ હરીફ છે જ નહીં તો પછી ચૂંટણીનો કોઈ પ્રશ્ન નથી। જગદીશભાઈ નોંધાવવાના છે દાવેદાર। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે, કોઈ પણ કાર્યકર્તા એટલે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચૂંટણીનો કાર્યક્રમ છે તે નક્કી કરવામાં આવ્યો છે અને તેના અનુસાર આજે જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને કમલમમાં અનેક જે નેતાઓ છે તે સવારથી એક બાદ એક જે ભાજપના મોટા નેતા હવે જે અત્યાર સુધી એક જ જે ઉમેદવાર છે તે દાવેદારી નોંધાવે તેવી પણ વાત છે કે જગદીશ વિશ્વકર્મા માત્ર જે પોતાના ટેકેદારોની સાથે અહીંયા કમલમ પહોંચશે તેઓ 12:30 વાગેની આસપાસ અહીંયા કમલમ આવવાના છે અને ત્યારબાદ દર વખતે જે ભાજપ જ્યારે પણ કોઈ આવી મોટી જે ચૂંટણી હોય અને મોટું
કોઈ પણ ગતિવિધિ કરે ત્યારે તે વિજય મુહૂર્તમાં ખૂબ જ ખાસ ધ્યાન છે તે રાખતું હોય છે અને તેમાં પણ આ વખતે 12:39 મુહૂર્ત હોય છે તે ભાજપ માટે ખૂબ જ શુભ મુહૂર્ત માનવામાં આવતું હોય છે અને ત્યારે હવે ફરી એક વખત 12:39 વિજય મુહૂર્તમાં ભાજપ છે તે જગદીશ પંચાલ છે તે પોતાનું ફોર્મ ભરશે અને એકમાત્ર જે ઉમેદવાર છે તેઓ પોતાની દાવેદારી છે તે નોંધાવવાના છે અને તેને લઈને હાલ તો કમલમમાં તમામ જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે જેના પણ નામ ચર્ચાતા હતા તેવા એક પણ નેતા હજુ સુધી કમલમમાં પહોંચ્યા નથી. ખુદ જગદીશ વિશ્વકર્મા છે તેઓ પણ તેવી પણ એક વાત છે પરંતુ એક બાદ એક અનેક જે ભાજપના જે મોટા નેતાઓ છે તે ધીમે ધીમે કમલમમાં પહોંચી રહ્યા છે. કમલમમાં જે નેતાઓનો જે જમાવડો છે તે પણ જોવા મળી રહ્યો છે કારણ કે આજે જે ચૂંટણીની આજે શરૂઆત થવાની છે અને જે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી જે ફોર્મ ભરવાનો જે સમયગાળો છે પરંતુ અત્યાર સુધી જે એક પણ જે ભાજપના જેટલા પણ ઉમેદવારો હતા તેમાંથી કોઈ પણ જે ઉમેદવાર છે તે હજુ સુધી કમલમ પહોંચ્યો નથી પરંતુ જે તમામ જે આજની જે ચૂંટણી પ્રક્રિયા છે અને તેને લઈને જે ભાજપ દ્વારા જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. જગદીશભાઈ, આજે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે, શું લાગી રહ્યું છે કે પ્રક્રિયા કઈ રીતે થશે? ભારતીય જનતા પાર્ટીની અંદર આ વખતે પૂરી લોકતાંત્રિક પદ્ધતિથી સંગઠન કરવાની શરૂઆત સપ્ટેમ્બર 2024 ત્યારબાદ પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય અને મંડળના અધ્યક્ષો અને ત્યારબાદ રાષ્ટ્રીય સમિતિના સભ્યો છે પરિષદના સભ્યો એની ચૂંટણી માટેની ગઈકાલે નોટિફિકેશન આપવામાં આવ્યું. રાષ્ટ્રીય પરિષદના કેટલી જગ્યાઓ ખાલી છે બધું મળ્યું છે. એના માટે પણ ફોર્મ પણ આજે ભરે છે, પ્રદેશ અધ્યક્ષના ફોર્મ પણ આજે ભરે છે એટલે પૂરી લોકતાંત્રિક પદ્ધતિથી બંધારણનું આજે પ્રક્રિયા કરવામાં આવશે. 2 વર્ષ સુધીની અંદર કેટલા લોકોના ફોર્મ આવ્યા છે, એક જગ્યા પર એક કરતા વધુ જો ફોર્મ તો 2 વાગ્યા બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમારા દર્શન માણું જે મતદારો છે એ મતદારો દ્વારા ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે અને આવતીકાલે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને આવતીકાલે રિઝલ્ટ જાહેર થયા બાદ મારા પ્રવર્તમાન અત્યારે હાલના જે પ્રદેશ પ્રમુખ માટે એક જ ઉમેદવાર દાવેદારી નોંધાવશે તેવી પણ વાત છે એટલે બિનહરીફ જાહેર કરવામાં આવશે જેને પણ ફોર્મ ભર્યું હશે તેના જો એક ઉમેદવાર ફોર્મ ભરશે તો બિનહરીફ જાહેર કરવામાં આવશે, એક કરતા વધુ હશે. એટલે જે અત્યાર સુધી જે જગદીશ વિશ્વકર્મા છે તેમનું નામ જે મુખ્ય ચાલી રહ્યું છે ને તેને જ લઈને જો તેમને એકમાત્ર ઉમેદવાર તેમને પોતાનું તો આ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ટૂંક જ સમયમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ સાથે વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્માની સાથે સાથે તેમના 10 ટેકેદારો પણ આજે હાજર રહેશે. એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી પણ માહિતી સામે આવી છે. તો બપોરે 12:30 વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચીને ફોર્મ ભરશે. ત્યારે આ નામ સામે આવ્યું છે કે જેમાં એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે એટલે મંત્રી જગદીશ વિશ્વકર્મા બિનહરીફ પણ થઈ શકે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. તો રાજ્યના મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલને હર્ષ સંઘવી બાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ આવે છે. ત્યારે હાલ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડ પણ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. આ સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ કમલમ પહોંચ્યા. અનેક આગેવાનો હાલ ગાંધીનગર કમલમ ખાતે પહોંચી ગયા છે. 12:30 વાગે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ કમલમ ખાતે પહોંચ્યા છે. તો ભાજપ દર 3 વર્ષે સંગઠનાત્મક ચૂંટણી કરાવે છે અને આ વખતની વાત કરવામાં આવે તો ભાજપના સૂત્રોમાંથી જ મળતી માહિતી અનુસાર ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે
નિમણૂક મળી શકે છે। ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 300થી વધારે લોકો મતદાન કરશે તેવી શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહી છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખની ચૂંટણીના કાર્યક્રમની તો આજે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરવા જઈ રહ્યું છે। તેના કાર્યક્રમની વાત કરીએ તો ફોર્મની ચકાસણી બપોરે 3 થી 4 વાગ્યા સુધી થશે। આ સાથે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધી છે અને ફોર્મ પરત ખેંચવાની પણ પ્રક્રિયા સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી છે। એટલે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત મતગણતરી પછી 12 વાગ્યાની આસપાસ થઈ શકે છે। આ સાથે વાત કરવામાં આવે તો આજે 12:30 વાગે ગાંધીનગરના કમલમ ખાતે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને આ સૌથી મોટો ચહેરો છે। રાજકીય વિશ્લેષક જયવંત પટિયા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ તો સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। આપણે પૂછવા માંગીશ કે હાલ જે પ્રકારની જગદીશ પંચાલનું નામ સામે આવ્યું છે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે તેઓ ફોર્મ પણ ભરવા જઈ રહ્યા છે, આ અંગે શું કહેશો? પહેલા તો સૌથી પહેલા વાત એ છે કે બીજા પક્ષોની આપણે વાત નથી કરતા, કારણ કે ઘણા પક્ષોમાં પરિવારવાદ ચાલે છે અને ભાજપ એની ટીકા કરતો હોય છે, પરંતુ ભાજપમાં પોતે અધ્યક્ષ પદ માટે આટલો સમય વિલંબ થયો એ યોગ્ય નથી। ભાજપે જો લાંબા ગાળે સુધી ચલાવવું હોય તો, બાકી બીજા પક્ષોની જેમ બધે લોકશાહીને નેવે મૂકી દેવી હોય તો પછી કોઈ વાત નથી, એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી। પરંતુ જે વિલંબ થયો છે એ યોગ્ય નથી। હવે જયારે ચૂંટણી થવા જઈ રહી છે, જાગ્યા ત્યારથી સવાર માનીએ અને હવે પછી નહીં થાય એમ માનીએ તો એ જે નામ આવશે એ નામમાં અત્યારે તો આપણે અટકળો જ કરવાની રહે છે, કારણ કે અગાઉ એવા બધા ઉદાહરણો આપણી સામે છે જેના કારણે આપણને એમ થાય કે નામ પર ચર્ચા કરીએ પરંતુ પછી કોઈક બીજું જ નામ નીકળે, કોથળામાંથી બિલાડું નીકળે એ પ્રકારે કોઈ સાવ નવો ઈદમ તૃતીયમની જેમ જુદું જ નામ નીકળે। એટલે અત્યારે જગદીશ વિશ્વકર્માનું નામ આગળ ચાલે છે, બધા સૂત્રો એવું કહે છે, પરંતુ જ્યારે ફોર્મ ભરાય ત્યારે જ આપણે તો એને સાચું માનવાનું રહે। જી બિલકુલ, આપનો આભાર। તો જે પ્રકારે ઘણા સમયથી જે ગુજરાત ભાજપના પ્રમુખ હવે આવશે જે વિલંબ જે હતો હવે વિલંબનો હવે અંત આવ્યો છે અને આજે કે જે મંત્રી જગદીશ વિશ્વકર્મા બિનહરીફ થવાની પણ શક્યતાઓએ જોર પકડ્યું છે, પરંતુ હવે આજે વિજય મુહૂર્તમાં પણ મંત્રી વિશ્વકર્મા ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને 12:30 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ પણ ભરશે। ત્યારે મુખ્યમંત્રી બાદ પણ હવે પ્રમુખ અમદાવાદના જ બનશે તેવી પણ ચર્ચાઓએ ક્યાંક ને ક્યાંક જોર પકડ્યું છે। ત્યારે જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। તો જગદીશ પંચાલની રાજકીય સફર પણ ખૂબ જ ઐતિહાસિક રહી છે। ત્યારે તો થોડીક જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને સરકાર અને સંગઠન બંને પર અમદાવાદ શહેરનો જાણે દબદબો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। સમગ્ર ગુજરાતની હાલ મીટ માડીને બેઠા છે કે હવે ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે। અત્યારે તો ચર્ચામાં જગદીશ વિશ્વકર્માનું નામ ચાલી રહ્યું છે, પરંતુ મતગણતરી થયા બાદ જે ચહેરો સામે આવે તે તરફ જોવાનું રહ્યું કે હવે કોણ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ। ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે કોનું નામ સામે આવે છે તેના પર સૌ કોઈની નજર છે। ત્યારે હવે ચૂંટણીઓને લઈને પણ ઓબીસી ચહેરો સમીકરણમાં ફિટ બેસતો હોય તેવું પણ લાગી રહ્યું છે અને આવતા વર્ષે પણ ગુજરાતમાં પાલિકા પંચાયતની ચૂંટણી હવે યોજાઈ રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જાણે જોતા ભાજપે આ પસંદગી કરી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહ્યું છે। કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ હવે ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું છે અને આ વખતે પણ ઓબીસી ચહેરો જ સામે આવે તેવું પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। તો હવે ક્યાંક ને ક્યાંક એવો પણ સવાલ થાય કે જગદીશ વિશ્વકર્માનું જ નામ ફાઇનલ થશે કે પછી હવે બીજી કોઈ મોટી સરપ્રાઇઝ મળી શકે છે।
ત્યારે આ અગાઉ વાત કરવામાં આવે તો 2 ઓક્ટોબરે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ પણ જાહેર થયો હતો, પરંતુ આ ચૂંટણી કે જે ખાસા સમયથી જે યોજાશે એવું કહેવામાં આવતું હતું, જે વિલંબ વર્તાઈ રહ્યો હતો, પરંતુ હવે આજે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અનેક આગેવાનો ગાંધીનગરના કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને આજે 12:30 કલાકે જગદીશ વિશ્વકર્મા પણ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. તો આજે પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપના પ્રમુખની આજે જગદીશ પંચાલ બનશે તેવું અટકણું જોર પકડ્યું છે. ભૂપેન્દ્રસિંહ રાણા, બાપુ જેબલિયા કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. ગાંધીનગરના કમલમ ખાતે પહોંચ્યા છે. થોડીક જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ ખાતે પહોંચશે. 12:30 વાગે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના રાજકારણને લઈને. આ સૌથી મોટા સમાચાર. આજે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભાજપના જૂના જોગીઓ પણ ગાંધીનગર કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. ભૂપેન્દ્રસિંહ રાણા, બાબુ જેબલિયા પણ ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. ટૂંક જ સમયમાં જગદીશ વિશ્વકર્મા પણ કમલમ ખાતે પહોંચશે અને થોડીક જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ ખાતે પહોંચશે અને બપોરે 12:30 વાગે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તો ભાજપનો ઓબીસી ચહેરો બપોરે 12:30 વાગે વિજય મુહૂર્તમાં આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના આવે છે કે નહીં તે જોવું રહ્યું, પરંતુ હાલ ભૂપેન્દ્રસિંહ રાણા સહિત બાબુ જેબલિયા પણ ગાંધીનગરના કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે. તો રાજકીય વિશ્લેષક જીતુ જોબનપુત્રા મારી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપને પૂછવા માંગીશ કે હાલ જે ભાજપનો ઓબીસી ચહેરો બપોરે 12:30 વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યો છે, તો હવે મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ બનશે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આપનું શું માનવું છે? જો અત્યાર સુધી કેવું હતું કે ઘણા બધાના નામ હતા, પણ જગદીશભાઈ મોખરે ચાલી રહ્યા હતા અને હવે જયારે વિજય મુહૂર્તની અંદર 12:39 એક ફોર્મ ભરવા જઈ રહ્યા છે, એટલે અત્યારે એવું કહી શકાય કે લગભગ નિશ્ચિત જગદીશભાઈનું નામ પાર્લામેન્ટરી બોર્ડ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ નક્કી કરી નાખ્યું એવું દેખાઈ રહ્યું છે. એટલે જગદીશભાઈ નવા ગુજરાત પ્રદેશ પ્રમુખ બને અને આ વખતે અમદાવાદને 2 મળ્યા છે. મુખ્યમંત્રી બી અમદાવાદના છે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના મળ્યા છે. એટલે જવાબદારીઓ બી ઘણી બધી છે અને આ જે હવેનો જે સમયગાળો જે છે એ પ્રદેશ પ્રમુખ માટે બહુ ચેલેન્જિંગ છે. પાછળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તરત જ આવી રહી છે.